ચાંદલો કરવા જાય એટલે શક્તિ અનુસાર જે કાંઈ માણસો પૈસા આપતા હોય એ પછી દાદા શું કરે તમને ખબર છે? આવા નાના છોકરા હોય ને તો પછી લારી કોણ હાંકતો હતો અત્યારે? હા ભાઈ હાંકતો હતો. તો મતલબ તું ભંગારની લારીનો ધંધો કરે? નિશાળ જાશો કે નહીં? કેટલું ભણાતું? હાલ યુટ્યુબમાં ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ સારો એવો આપણો લાઈફ પાર્ટનર હોય તો આપણા સારા વિડીયો ચાલતા હોય છે. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો કેમ છો બધા? મજામાં? ઘણા બધા દિવસો પછી ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને મારા મિત્રોના પણ ફોન આવતા હતા કે અલ્પેશ ક્યાં ખોવાઈ ગયો છો, વિડીયોઝ આવતા નથી, અમારી પાસે બાળકો છે એમને જરૂર છે, તો શું હાલ છે? તો મિત્રો આજની આ વિડીયોની અંદર આપણે એ બધી વાતને કવર કરવાના છીએ અને તમને જણાવીશ કે શું પોઝિશન હાલ મારી સાથે છે અને મારી લાઈફ કેવી ચાલે છે. તો મિત્રો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો અત્યારે હેવી એ ગુડ મોર્નિંગ બધાને. અને સૌથી પહેલાં દીવાબત્તી કરી નાખીશ. દીવાબત્તી કરી ત્યારબાદ મિત્રો આપણે આ દિવસની શરૂઆત કરીએ છીએ. મિત્રો સૌથી પહેલાં તમે જુઓ કે હું મારા નાની એમથી દુકાન છે એની બહાર ઊભો છું અને આ જે દુકાન છે એને આપણે હમણાં રેનોવેશન કરાવ્યું છે. મતલબ 5 થી 6 મહિના આ કામની અંદર વ્યસ્ત રહી ગયો હતો કારણ કે ડેમોલેશન લાગ્યું હતું. તો આ જે શોપ છે એ તૂટી ગઈ હતી આપણી. બાળકોમાં જે ડોનેશનના જે વિડીયો આવતા હતા એમાં હાલની અંદર મારી પાસે કોઈ એવી ઇન્કમ સોર્સ નથી. માનો કે પહેલાં મારી પાસે એક યુટ્યુબ ચેનલ હતી એન્ડ ટેગઝોન કરી, અને એની અંદર જે છે હું વિડીયોઝ બનાવતો હતો અને એની જે ઇન્કમ હતી એ બાળકો પાછળ ખર્ચ કરતો હતો. અને હા મિત્રો, આ યુટ્યુબ ચેનલ એટલા માટે ચલાવું છું કે એક મારી મેમોરી બને અને હું ભવિષ્યમાં મારા બાળકો મારા વિડીયો જોવે એટલા માટે. કદાચ યુટ્યુબ ચેનલ પૈસા આપે છે તો એ હું બાળકોની પાછળ જ વાપરું છું. અત્યાર સુધીમાં 200 થી 250 બાળકોની બધી જરૂરિયાત પૂરી કરી છે અને આગળ પણ કરશું આપણી યુટ્યુબ ચેનલ ચાલે એટલે. મિત્રો આ છે આપણા GoPro Hero 11નું સેટઅપ છે પૂરેપૂરું. ઓકે, આ ઉપર DJIનું માઇક લગાડેલું છે અને એનું રિમોટ છે મારા સાથમાં. તે નાના છોકરા છે, ભણવાની ઉંમરમાં એ શું કામ કરે છે આપણે એને પૂછવાનું છે, બરાબર છે? આ જુઓ તમે, આ ભંગારની લારી છે. આ ભંગારની લારી કોણ હાંકતો હતો અત્યારે? હા ભાઈ હાંકતો હતો. તો મતલબ તું ભંગારની લારીનો ધંધો કરે? નિશાળ જાશો કે નહીં? કેટલું ભણાતું? નામ શું છે? વિજય. તારું નામ? સૂર્યો. તારું નામ? સની. યુટ્યુબમાં ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ સારો એવો આપણો લાઈફ પાર્ટનર હોય તો આપણા સારા વિડીયો ચાલતા હોય છે. તો મિત્રો એવું તો આપણી પાસે કશું છે નહીં. આપણે એક સાદા અને સિમ્પલ એક ફેમિલીવાળા માણસ છીએ. તો તમારા બધાનો સારો સપોર્ટ મને મળશે તો હું મહિનામાં એકાદી ટ્રીપ ગામડાની આયોજન કરીશ કે જેની અંદર આપણે ગામડામાં જઈશું, મારા વિલેજમાં, અને નાઇટ કેમ્પિંગ ઘણું બધું કરવાનું છે. આપણી પાસે યુટ્યુબના ઇન્સ્ટ્રુમેન્ટ પણ ઘણા બધા છે, એક્સપિરિયન્સ પણ ઘણો બધો છે, પરંતુ ઓડિયન્સની કમી છે. જેથી કહેવાય ને કે તમારા બધાની કમી હતી મને અને હજી પણ છે. ઘણા બધા આપણી યુટ્યુબ ફેમિલી જાજી થઈ જાય તો આપણે રાજસ્થાન ટ્રીપ પણ કરીશું. ઘણા મારા યુટ્યુબ મિત્રો છે એ રાજસ્થાનમાં છે, બિકાનેરમાં, મતલબ દિલ્હીમાં, યુપીમાં બધી જગ્યાએ યાદ કરે છે, પરંતુ આપણે એક ટ્રીપ બનાવશું એવી. પણ સૌથી પહેલાં તો શું છે કે એક યુટ્યુબ ફેમિલી મારી બહુ મજબૂત જોવે. કહેવાય ને કે યુટ્યુબ પાવર હોય આપણી પાસે તો આપણે જઈએ તો વાંધો ન આવે. એક 4 વ્હીલ છે મારી પાસે, EMI ઉપર લીધેલી છે ભાઈ, ક્લિયર વાત, એટલે તમને પણ કાંઈ ડાઉટ ન રહે. અને મારી પાસે કોઈ બાઇક તો છે નહીં કારણ કે એક ગાડી હતી એ નાના ભાઈને આપી દીધી, અને 4 વ્હીલ છે એ પણ આપણે કાંઈ ચલાવતા નથી. અત્યારે મારા પપ્પાની ગાડીથી હું ટ્રાવેલિંગ કરું છું. બાકી મિત્રો ફેમિલીની વાત કરું તો ફેમિલીમાં મારા મેરેજ થયેલા છે અને મારી ફેમિલી વિશે તમને ધીરે ધીરે બધી જ નોલેજ મળી જશે. તમે કદાચ મારી યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર થઈ જશો તો. બાકી મિત્રો વાત કરીએ, અમારે એક દીકરો છે અને 2 દીકરી છે. તો સોહમભાઈ મારો દીકરો છે. સોહમભાઈની એક પોતાની ચેનલ છે. જ્યારે સોહમ અહીંયા રૂબરૂ આવશે ત્યારે આપણે એ ચેનલ વિશે વાત કરીશું. કારણ કે મારો દીકરો દરરોજ 1 કલાક 1.5 કલાક મારી પાસે રમવા આવે છે, તો એની પણ મેં ચેનલ બનાવી નાખી છે. મેં જોઈશું અત્યારે મારી સાથે છે પ્રાણ શંકર દાદા. જોકે અમારે અહીંના ભૂદેવ છે, બ્રાહ્મણ દાદા છે. શ્રાવણ મહિનો છે એટલે સવારે આશીર્વાદ દેવા આપણી દુકાને આવે છે. પછી આજે થોડોક ભાવ થઈ ગયો પ્રાણ શંકર દાદાને, એટલે થોડીક વાત કરી. દાદાએ બહુ સરસ વાત કરી. ચાંદલો કરવા જાય એટલે શક્તિ અનુસાર જે કાંઈ માણસો પૈસા આપતા હોય એ પછી દાદા શું કરે તમને ખબર છે? આવા નાના છોકરા હોય ને તો પછી આ દાદાનો ખાલી શોખ જ છે કે ભાઈ ચાંદલો કરવા જાઓ. બાકી ઘણી વાર કીધું દાદા તમે છોકરાને શું કરો પૈસા આપી દો, તો મને દાદાએ કીધું કે નહીં, એના ભાગનું એ. એટલે મારી નજરની સામે કદાચ અમે 5 રૂપિયા આપ્યા છે ને તો 5-10 રૂપિયા તો અમારી સામે દાદાએ
બાળકોને આપી દીધા છે મતલબ. અને મિત્રો હાલ વાગ્યા છે 11:30, તો 12:30 હું ઘરે જમવા જાઉં ત્યારે પાછો 1 વાગે આવું છું. એવું કાંઈક મારું ડેલીનું રૂટીન હોય છે દુકાનનું. અને બાકી બસ આ ફર્સ્ટ વિડીયો છે, તમે બધા સપોર્ટ કરતા રહેજો. આ વિડીયો ખાલી દુકાનમાં આપણે આટા માર્યા છે. આવતા વિડીયોની અંદર હું તમારને સોહમભાઈ સાથે મળાવીશ અને મારી કૃપા સાથે મળાવીશ. ઘણા બધી આપણે વાત કરવાના છીએ, તો આવતા વિડીયોની તમે રાહ જોજો. ચલો બાય બાય, ટાટા. અલ્પેશ ગુજરિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે. બાય.